નમસ્કાર મિત્રો, હું એડવોકેટ જય માલીવાડ. નામદાર ભરૂચ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેની અંદર સરપંચની ચૂંટણી દરમિયાન રણજીત વસાવા અને એમના પ્રતિસ્પર્ધી કબીર વસાવા બંને ચૂંટણી લડ્યા હતા, જેમાં કબીર વસાવાની જીત થઈ હતી અને ત્યારબાદ રણજીત વસાવા દ્વારા નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેનું કારણ હતું કે કબીરભાઈ વસાવાએ લગ્નની માહિતી છુપાવી છે અને ભ્રષ્ટ આચર્યું છે. પરંતુ નામદાર કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં લગ્નની માહિતી વિશે આદિવાસીઓ માટે ખૂબ આવકાર્ય અને એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય. જે ચુકાદાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વસાવા સમુદાય હોય કે ગુજરાતનો અન્ય આદિવાસી સમુદાય હોય, એના પર હિન્દુ મેરેજ એક્ટના કાયદાઓ લાગુ પડતા નથી. જે કબીરભાઈ વસાવા અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી હોવાથી તેમના પર હિન્દુ મેરેજ એક્ટના કાયદાઓ લાગુ પડતા નથી અને છૂટાછેડાની માન્યતાઓ એમની પરંપરાગત અને સામાજિક રીતે આપવાની હોય છે, કસ્ટમરી લો પ્રમાણે હોય છે. એટલા માટે નામદાર ભરૂચ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કબીર વસાવા એ અનુસૂચિત જનજાતિના હોવાથી એમના પર હિન્દુ મેરેજ એક્ટના અધિનિયમ લાગુ પડતા નથી. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે નામદાર કોર્ટ દ્વારા કે ભારત સરકારની એવી કોઈ ગાઈડલાઈન નથી અથવા તો ગેઝેટમાં એવું કોઈ પ્રસિદ્ધ કરેલ નથી અને ગુજરાત સરકાર પણ એવું કોઈ સૂચના આપેલ નથી કે આદિવાસીઓ પર હિન્દુ મેરેજ એક્ટ લાગુ થાય. એટલા માટે નામદાર ભરૂચ કોર્ટનો આ ચુકાદો બહુ ઐતિહાસિક છે. આદિવાસીઓ પર હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો એ બાબતની ખાતરી આપે છે. તો મિત્રો, આપ સૌ આ ઐતિહાસિક ચુકાદાને વાંચો અને સમજો કે આદિવાસીઓની રૂઢિ, પરંપરા અને કસ્ટમરી લો શું છે. નામદાર ભરૂચ કોર્ટના ચુકાદાને આદિવાસી સમાજે આવકારવો જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ અને એના પરથી આપણે શીખવાની જરૂર છે કે ખરેખર આપણી રૂઢિ પરંપરા આપણે જાળવી રાખીશું તો આપણે આદિવાસી તરીકેનું આદિવાસીયત બચાવી શકીશું. આપનો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી.